નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, યુટ્યુબ ચેનલ મેથ્સ એન્ડ સાયન્સ વર્લ્ડની અંદર આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું. આપણે અગાઉના લેક્ચરમાં જોયેલું, જ્યારે મેં લાસ્ટમાં કહેલું હતું દળ સંચયનો નિયમ, તો દળ સંચયનો નિયમ શું કહે? દળ સંચયનો નિયમ એવું કહે કે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન કોઈ પણ નવા દળનું સર્જન થતું નથી કે વિનાશ થતો નથી. આવો દળ સંચયનો નિયમ કહે. એટલે કે રાસાયણિક પ્રક્રિયકોમાં પ્રક્રિયકોનું દળ અને નિપજનું દળ બંને સરખું રહે. બીજા શબ્દોમાં કહું તો રાસાયણિક પ્રક્રિયા પહેલા અને રાસાયણિક પ્રક્રિયાને અંતે દરેક પરમાણુ પ્રક્રિયકોનું અને નિપજનું દળ સરખું રહેશે. હવે અહીંયા વાત કરીએ, કાલે આપણે એક પ્રવૃત્તિ જોયેલી હતી 1.3. એ પ્રવૃત્તિની અંદર શું હતું? પ્રવૃત્તિ 1.3 આપણે જોયેલી હતી. એની અંદર આપણે ઝીંકના દાણાને હાઇડ્રોક્લોરિક એસિડ સાથે પ્રક્રિયા કરી હતી, જેના કારણે તાપમાનમાં ફેરફાર થયો હતો અને રંગ પરિવર્તન આવેલું હતું. ત્યાં આપણે હાઇડ્રોક્લોરિક એસિડ સાથે પ્રક્રિયા કરી. કદાચ એને પ્રક્રિયા આપણે H2SO4 એટલે કે સલ્ફ્યુરિક એસિડ સાથે પ્રક્રિયા કરીએ તો શું થાય? હવે અહીંયા જો કે ઝીંકની પ્રક્રિયા કોની સાથે કરવાની છે? H2SO4 એની સાથે પ્રક્રિયા કરીએ તો શું થાય? ત્યાં આપણે હાઇડ્રોજન વાયુ છૂટો પડેલો હતો, તો અહીંયા પણ હાઇડ્રોજન વાયુ છૂટો પડશે અને એ સિવાયનું બીજું મળશે આપણે તે ઝીંક સલ્ફેટ. બરાબર. હવે અહીંયા આપણે જો અહીંયા તત્વ ક્યાં ક્યાં આપેલા છે? તો સૌથી પહેલા ઝીંક આપેલો છે, પછી હાઇડ્રોજન આપેલો છે, એના પછી આપેલું છે સલ્ફર આપેલો છે, પછી ઓક્સિજન આપેલો છે. આ બધાની વાત કરીએ તો હવે પ્રક્રિયકોમાં ઝીંકની સંખ્યા કેટલી આપેલી છે? તો કે 1. હવે હાઇડ્રોજનની સંખ્યા પ્રક્રિયકમાં કેટલી આપેલી છે? તો કે 2. સલ્ફરની સંખ્યા આપેલી છે 1 અને ઓક્સિજનની સંખ્યા આપેલી છે તે 4. હવે એ હિસાબે નિપજની અંદર જોઈએ તો નિપજની અંદર ઝીંકની સંખ્યા કેટલી આપેલી છે? તો કે 1. હાઇડ્રોજનની સંખ્યા કેટલી આપેલી છે? તો કે 2. પછી આપેલું છે તે સલ્ફરની સંખ્યા અહીંયા કેટલી આપેલી છે? તો કે 1. અને લાસ્ટમાં આપેલું છે ઓક્સિજનની સંખ્યા અહીંયા કેટલી આપેલી છે? 4. એનો મતલબ કે બંને સમાન છે, એટલે કે પ્રક્રિયકો અને નિપજમાં બધા પરમાણુની સંખ્યા કેવી છે? સમાન છે. તો હવે એનો મતલબ શું થયો કે આ આખી પ્રક્રિયા સંતુલિત છે. હવે એના પછી એક બીજી પ્રક્રિયા આપેલી છે એ જોઈએ. કે આયર્નની પ્રક્રિયા પાણી સાથે થાય તો શું મળે? Fe3O4 અને બીજું છૂટું પડે તે હાઇડ્રોજન વાયુ. તો હવે અહીંયા જો અહીંયા આયર્નની સંખ્યા 1, અહીંયા મળશે 3, અહીંયા હાઇડ્રોજનની સંખ્યા 2, તો અહીંયા 2, અહીંયા ઓક્સિજનની સંખ્યા 1, તો અહીંયા ઓક્સિજનની સંખ્યા 4. એનો મતલબ કે આ સમીકરણ સંતુલિત નથી. તો આ સંતુલિત કરવા માટેના અહીંયા સોપાનો આપેલા છે. તો સોપાનથી શરૂઆત કરીએ તો સોપાન 1. તો સોપાન 1 ની અંદર એવું આપેલું છે કે આખી રાસાયણિક પ્રક્રિયાને આ બોક્સ સ્વરૂપે દર્શાવવાના છે. આ બોક્સ સ્વરૂપે દર્શાવ્યા બાદ એ બોક્સની અંદર કોઈ પણ પ્રકારના પરિવર્તન કરવાના નથી. આ આપણું સોપાન 1. સોપાન 1 ની અંદર શું કરવાનું છે? આખી રાસાયણિક પ્રક્રિયાને બોક્સની અંદર દર્શાવવાના છે.
આ આપણું સોપાન 1. હવે એના પછી સોપાન 2 ની અંદર શું આપેલું છે? કે સોપાન 2 ની અંદર અહીંયા જે પરમાણુની સંખ્યા આપેલી છે એ પરમાણુની સંખ્યા દર્શાવવાની છે. પ્રક્રિયકમાં પરમાણુ અને નિપજમાં પરમાણુ. તો અહીંયા પહેલા તો તત્વ ક્યાં ક્યાં આપેલા છે? એક તો આયર્ન આપેલો છે, બીજું આપેલું છે તે હાઇડ્રોજન આપેલો છે, અને ત્રીજું આપેલું છે તે ઓક્સિજન. હવે પ્રક્રિયકમાં પરમાણુ આયર્નની સંખ્યા પહેલા તો કેટલી છે? તો કે 1. નિપજમાં સંખ્યા છે તે 3. હાઇડ્રોજનની સંખ્યા અહીંયા કેટલી છે? તો કે 2. અહીંયા કેટલી છે? ત્યાં પણ 2. અહીંયા ઓક્સિજનની સંખ્યા કેટલી છે? તો અહીંયા ઓક્સિજનની સંખ્યા છે 1 અને અહીંયા ઓક્સિજનની સંખ્યા 4. એનો મતલબ કે આ સમીકરણ બેલેન્સમાં તો નથી. આ બેલેન્સમાં કરવાની આખી પ્રક્રિયા છે. સોપાન 2 માં શું દર્શાવવું? પ્રક્રિયકમાં પરમાણુની સંખ્યા અને નિપજમાં પરમાણુની સંખ્યા. હવે એ પછી આવશે સોપાન 3. સોપાન 3 ની અંદર એવું દર્શાવવાનું છે કે આખી પ્રક્રિયાની અંદર પ્રક્રિયકમાં અને નિપજમાં સૌથી વધારે પરમાણુ ધરાવતું તત્વ કયું છે? આખી પ્રક્રિયામાં સૌથી વધારે પરમાણુ ધરાવતું તત્વ કયું છે? તો કે ઓક્સિજન. પછી એ પ્રક્રિયકમાં હોય તો પણ ભલે અને નિપજમાં હોય તો પણ ભલે. તો અહીંયા સૌથી વધારે પરમાણુ ધરાવતું તત્વ કયું છે? તો કે ઓક્સિજન. સોપાન 3 માં એનું લખીએ આપણે. અહીંયા પ્રક્રિયકમાં આપણે જોઈએ કે પ્રક્રિયકમાં ઓક્સિજનની સંખ્યા કેટલી છે? તો કે 1. અહીંયા આખું અણુ કયું છે? તો કે H2O. એટલે કે H2O ની સંખ્યા, H2O ની અંદર ઓક્સિજનની સંખ્યા આપેલી છે તે 1. હવે નિપજની અંદર જોઈએ તો નિપજની અંદર Fe3O4 એની અંદર ઓક્સિજનની સંખ્યા છે તે 4. આની અંદર 1 છે, આની અંદર 4 છે. હવે બંનેને સરખા કરવા હોય તો આ 1 ને આપણે 4 વડે ગુણીએ તો બંને બાજુ 4 4 થઈ જશે. તો આને આપણે ગુણશું 4 વડે, જેના કારણે અહીંયા પણ 4 ઓક્સિજન થઈ જશે અને અહીંયા પણ 4 થઈ જશે. એનો મતલબ કે H2O ને આપણે કેટલા વડે ગુણવાના રહેશે? 4 વડે. હવે આખી પ્રક્રિયાને ફરીથી લખીએ. ખાલી ફેરફાર શું કરવાનો છે કે H2O નો સહગુણક આપણે 4 લખવાનો છે. હવે દર્શાવીએ તો કે 1E પ્લસ અહીંયા સહગુણક આપણે H2O નો રાખવાનો છે તે 4 H2O. અહીંયા તો બાકીનું હતું એમને એમ પ્લસ H2. હવે અહીંયા જોઈ લ્યો, આ પ્રક્રિયા આંશિક રીતે સંતુલિત છે, એટલે કે થોડી ઘણી સંતુલિત થઈ, હજુ થોડી ઘણી બાકી છે. અહીંયા જુઓ, ઓક્સિજન અહીંયા 4, અહીંયા પણ 4, આયર્ન અહીંયા 3, અહીંયા 1, હાઇડ્રોજન અહીંયા 4 દુ 8 અને અહીંયા છે તે 2. એટલે કે માત્ર ને માત્ર અહીંયા સંતુલિત થયું તો ખાલી ઓક્સિજન થયું, હાઇડ્રોજન અને આયર્ન હજુ સુધી બાકી. તો હવે આપણે એને દર્શાવવું હોય તો કઈ રીતે? આ પ્રક્રિયા આખી એમને એમ જ. હવે જે પ્રમાણે આપણે કરેલું એ પ્રમાણે નેક્સ્ટ પાછું આપણે ફરીથી ત્યાંથી શરૂઆત કરીએ તો પછી બીજું એક કે આને તમે
આપણે અહીંયા દર્શાવેલું 4H2O, એની જગ્યાએ તમને કદાચ પ્રશ્ન એવો થાય કે H2O અને 4 અહીંયા રાખું તો, પછી કદાચ પ્રશ્ન એવો થાય H2O4 આ પ્રમાણે દર્શાવું તો આ બંને રીતે ખોટું પડે. મતલબ કે આ પ્રમાણે દર્શાવી શકાતું નથી, દર્શાવાય તો માત્ર ને માત્ર આ સહગુણકની રીતે. હવે આપણે આગળ જોઈએ સોપાન 4. આપણે આની પહેલાની પ્રક્રિયામાં શું લખેલું હતું? માત્ર ને માત્ર આને આપણે 4 વડે ગુણેલા હતા, બાકી આખી પ્રક્રિયા સેમ ટુ સેમ. બરાબર. હવે આપણે જે પ્રમાણે શરૂઆત કરેલી એ પ્રમાણે પાછું અહીંયાથી કે આમાંથી સૌથી વધારે અણુ પરમાણુ ધરાવતું તત્વ કયું છે? તો કે અહીંયા જોઈ લ્યો, અહીંયા હાઇડ્રોજન 4 દુ 8, એટલે કે અહીંયા સૌથી વધારે પરમાણુ ધરાવતું તત્વ છે તે હાઇડ્રોજન. તો ફરી શરૂઆત હાઇડ્રોજન ની ક્યાંથી હવે કરી દો. તો પ્રક્રિયકની અંદર શરૂઆતમાં આપણે જોઈએ તો હાઇડ્રોજનની સંખ્યા કેટલી છે? 8. આખો અણુ કયો આપેલો હતો? તો કે H2O. બરાબર, સોરી 4H2O. હવે નિપજમાં જોઈએ આપણે તો નિપજની અંદર આપેલું છે તે H2, કે ત્યાં હાઇડ્રોજનની સંખ્યા રહેશે 2. અહીંયા આપેલી છે તે 2 અને અહીંયા આપેલું છે 4 દુ 8. બરાબર. હવે અંતની વાત કરીએ આપણે તો અહીંયા આપણે કુલ પરમાણુ છે તે 8 અને અહીંયા છે તે 2. હવે આને હું 4 વડે ગુણી દઉં તો આખી પ્રક્રિયામાં અહીંયા પણ 8 પરમાણુ થઈ જશે અને અહીંયા પણ 8 પરમાણુ થઈ જશે. અહીંયા 4 વડે ગુણવો એનો મતલબ કે અહીંયા આપણો અણુ કયો હતો? તો કે H2, તો એને જ આપણે 4 વડે ગુણવાનો રહેશે. હવે લખીએ પ્રક્રિયા કઈ પ્રમાણે લખાશે તે. આ તો હતું એમને એમ જ રાખવાનું છે, ખાલી ફેરફાર આપણે ક્યાં કરેલો છે? તો કે અહીંયા 4 વડે ગુણેલું છે. તો એ પ્રમાણે દર્શાવીએ તો Fe પ્લસ 4H2O, અહીંયા Fe3O4 પ્લસ અહીંયા આપણે H2 ને કેટલા વડે ગુણવાના છે? તો કે 4 વડે, તો 4H2. બરાબર. આ સમીકરણ હજુ આંશિક સંતુલિત થયું. હજુ આની અંદર આપણે જોઈએ કે હાઇડ્રોજન સંતુલિત થઈ ગયો, ઓક્સિજન સંતુલિત થઈ ગયો, પણ હજુ એક બાકી છે તે આયર્ન, કે જે હજુ સંતુલિત નથી. તો હવે આપણે આયર્ન ની ચર્ચા કરવી હોય તો સોપાન 5 ની અંદર દર્શાવીએ. સોપાન 5 ની અંદર કે આયર્ન ની સંખ્યા આયર્ન પરમાણુ પ્રક્રિયકમાં કેટલા છે, નિપજમાં કેટલા છે. શરૂઆતમાં અને અંતમાં બંને પરિસ્થિતિ જોવાની છે. અંતમાં આપણે શું ફેરફાર કરીએ તે એની અંદર લખવાના છે. શરૂઆતમાં આપણે અહીંયા આપેલું છે તે લખવાના છે. પ્રક્રિયકમાં જોઈએ તો પ્રક્રિયકમાં આયર્નની સંખ્યા છે 1, આ પ્રમાણે આપેલું છે તે. નિપજમાં જોઈએ તો નિપજમાં આપેલું છે Fe3O4, તો અહીંયા આયર્નની સંખ્યા આપેલી છે તે 3, અહીંયા આપેલું 1, અહીંયા આપેલી છે 3. હવે આને હું 3 વડે ગુણી નાખું તો બંને સાઈડ સંતુલિત થાય? તો કે હા. તો અહીંયા આપણે કરવાનું શું? માત્ર ને માત્ર પ્રક્રિયકમાં આયર્નને 3 વડે ગુણવાના છે. હવે આ 3 વડે ગુણી નાખું તો અહીંયા જોઈ લ્યો આયર્નની સંખ્યા, અહીંયા જોઈ લ્યો આયર્નની સંખ્યા, બંને સરખી થશે. હવે સોપાન 6 ની અંદર
આ હતું આપણું સોપાન 5. હવે આવશે તે સોપાન 6. આ શરૂઆતમાં પ્રક્રિયા હતી આ પ્રમાણે. Fe ની પ્રક્રિયા કરી H2O સાથે, આપણે નિપજમાં મળેલું તે Fe3O4 અને બીજું મળેલું હાઇડ્રોજન વાયુ. હવે આને આપણે સંતુલિત કરી હતી. સંતુલિત કઈ પ્રમાણે કરી હતી? અહીંયા 4 હતા, આને આપણે 4 વડે ગુણેલા. બીજો એક ફેરફાર કરેલો તે અહીંયા આપણે કરેલા તે 4H2 અને ત્રીજો એક ફેરફાર કરેલો તે આ પ્રમાણે. હવે આ પ્રક્રિયા આખી આપણે સંતુલિત કરી, તો આ પ્રક્રિયા સંતુલિત કરવાની પદ્ધતિ હતી, તો આ પદ્ધતિને કહેવાય હીટ એન્ડ ટ્રાયલ પદ્ધતિ. આ પદ્ધતિને અંતે પ્રક્રિયક અને નિપજ બંનેની અંદર પરમાણુની સંખ્યા સમાન હશે. અહીંયા આયર્નની વાત કરીએ, હાઇડ્રોજનની વાત કરીએ, તો પછી ઓક્સિજનની વાત કરીએ, બધાની સંખ્યા પ્રક્રિયક અને નિપજ બંનેમાં સરખી હશે. અહીંયા આયર્નની વાત કરીએ તો અહીંયા 3, અહીંયા પણ 3. હાઇડ્રોજનની વાત કરું તો અહીંયા 4 દુ 8, અહીંયા 4 દુ 8. અહીંયા ઓક્સિજનની વાત કરું તો ઓક્સિજન 4 અને અહીંયા પણ 4. એનો મતલબ કે આખી પ્રક્રિયા સંતુલિત છે. હવે એના પછીનું સોપાન 7 ની અંદર આપેલું છે એની ભૌતિક અવસ્થા દર્શાવવાનું. તો હવે ભૌતિક અવસ્થાની વાત કરું તો ભૌતિક અવસ્થાની અંદર કે આપણે આખી રાસાયણિક પ્રક્રિયા જોઈએ. આખી રાસાયણિક પ્રક્રિયામાં આપણે ક્યાંય એ તો ખબર નથી પડતી કે આ પેલું છે આયર્ન એક ઘન સ્વરૂપે છે, પ્રવાહી સ્વરૂપે છે, વાયુ સ્વરૂપે છે કે જલીય સ્વરૂપે. આ પ્રક્રિયાને અંતે આપણને આ તો કઈ ખબર પડી જ નહીં. એનો મતલબ કે આપણે જે પણ અવસ્થામાં હોય તે અવસ્થા એની બાજુમાં દર્શાવી રહી. હવે કદાચ ધારી લ્યો કે ઘન હોય તો ત્યાં આપણે S સ્વરૂપે દર્શાવશું. વાયુ હોય તો આપણે G સ્વરૂપે દર્શાવશું. પ્રવાહી હોય તો આપણે ત્યાં દર્શાવશું L સ્વરૂપે. અને એ સિવાયનું ત્રીજું એક જલીય, ચોથું જલીય હોય તો દર્શાવશું AQ સ્વરૂપે. બરાબર. હવે આ સ્વરૂપે આખી પ્રક્રિયાને લખીએ. હવે ઘણીવાર પ્રક્રિયામાં ઘન, વાયુ, પ્રવાહી કે આ જલીય છે એ દર્શાવવું જરૂરી હોતું નથી. ક્યાંક જરૂરી દેખાય તો આપણે ત્યાં લખવાનું રહેશે, પણ જરૂરી હોય તો. હવે આપણે આ જ પ્રક્રિયાની વાત કરીએ. આપણે હમણાં એક પ્રક્રિયા સંતુલિત કરી. કઈ પ્રક્રિયા હતી? તો કે Fe એની પ્રક્રિયા થઈ હતી H2O સાથે અને આપણે સંતુલિત કરી. અહીંયા આપણે પ્રક્રિયાને અંતે જે નિપજ મળેલી હતી તે Fe3O4 અને એક બીજું મળેલું હતું તે હાઇડ્રોજન. બરાબર. હવે આને આપણે સંતુલિત કરી. તો સંતુલિત કઈ રીતે કરી? અહીંયા આપણે ઓક્સિજનને 4 વડે ગુણેલું, હાઇડ્રોજનને 4 વડે ગુણેલું, આયર્નને 3 વડે ગુણેલું, જેના કારણે આખી પ્રક્રિયા સંતુલિત થઈ. હવે અહીંયા જે આયર્ન છે એ ઘન સ્વરૂપે છે, એટલા માટે તે કાઉન્સ કરી S વડે દર્શાવવું રહ્યું. અહીંયા પાણી છે એ વાયુ સ્વરૂપે રહેલું છે, એટલા માટે G સ્વરૂપે દર્શાવવું રહ્યું. હવે કદાચ અહીંયા બાષ્પ સ્વરૂપે પાણી હોય, એટલે કે વરાળ સ્વરૂપે હોય તો પણ G એટલે કે ગેસમાં જ દર્શાવવાનું રહ્યું. હવે અહીંયા Fe3O4 એ પણ ઘન સ્વરૂપે છે, એટલા માટે ત્યાં પણ S વડે દર્શાવવું રહ્યું. અને આ પણ હાઇડ્રોજન ગેસ સ્વરૂપે છે, એટલા માટે ત્યાં એને G વડે દર્શાવવું રહ્યું. હવે એના પછી એક આગળનું બીજું આપેલું છે એની વાત કરીએ કે ઘણીવાર પ્રક્રિયામાં તાપમાન, ઉદ્દીપક અને વાતાવરણ જે એકમ છે દબાણનું, એટલે કે દબાણ, તાપમાન અને બીજું આવે નિપજ, એ પ્રક્રિયાની અંદર અસર કરતું હોય તો એ પણ મહત્વનો ફાળો ભજવે. તો એને પણ આપણે તીરની ઉપર દર્શાવવાનું રહ્યું. એવા પણ અહીંયા બે ઉદાહરણ આપેલા છે, જોઈએ.
હવે એની આગળ આપેલું છે, આપણે અહીંયા વાત કરેલી હતી કે તાપમાન અને દબાણ એ મહત્વનો ફાળો ભજવશે અહીંયા. તો એ પ્રમાણે આપણે વાત કરીએ દબાણની, તો અહીંયા એક પ્રક્રિયા આપેલી છે કાર્બન મોનોક્સાઇડની. કાર્બન મોનોક્સાઇડ પ્રક્રિયા કરશે તે કાર્બન મોનોક્સાઇડ પ્રક્રિયા કરશે H2O પાણી સાથે પ્રક્રિયા કરશે અને બનાવશે તે CH3OSO. બરાબર. આ પ્રક્રિયાની અંદર વાત કરીએ આપણે, સોરી અહીંયા પાણી સાથે પ્રક્રિયા કરશે. પાણી સાથે પ્રક્રિયા કરીને બનાવશે શું? મિથેનોલ. અહીંયા કાર્બનની સંખ્યા 1, અહીંયા 1, અહીંયા હાઇડ્રોજનની સંખ્યા 4, અહીંયા સંખ્યા છે તે 2, એટલા માટે અહીંયા 2 વડે દર્શાવું. વાત હતી આપણે દબાણની, તો અહીંયા 340 વાતાવરણ દબાણ લાગશે. આ છે તે ગેસ સ્વરૂપે, આ પણ ગેસ સ્વરૂપે. હવે જ્યારે દબાણ લાગે, કદાચ તમને ખબર હોય કે ઘન અવસ્થામાં બધા અણુઓ એકબીજાની નજીક રહેલા હોય. પ્રવાહીમાં વાત કરીએ, અણુ થોડા છૂટા રહેલા હોય. એ હિસાબે વાયુની વાત કરીએ તો ત્યાં ઘણા જ છૂટા રહેલા હોય. હવે જ્યારે એને દબાણ આપવામાં આવે તો શું થશે? આ અણુઓ થોડાક એકબીજાની નજીક આવશે. તો એની અવસ્થામાં ફેરફાર થશે. પહેલા તે વાયુ સ્વરૂપે હતું, દબાણ આપતા તે પ્રવાહી સ્વરૂપે આવેલું. તો એનો મતલબ કે આ મળશે તે પ્રવાહી સ્વરૂપે, એટલે દર્શાવશું આપણે L. હવે એના પછી બીજી એક પ્રક્રિયા પણ આપેલી છે, જોઈએ. તે કાર્બન ડાયોક્સાઇડ ની પ્રક્રિયા કોની સાથે કરવાની છે? પાણી સાથે. તો મળશે શું અહીંયા? મિથેનોલ, ગ્લુકોઝ. બીજું છૂટું પડશે ઓક્સિજન, અને એ સિવાયનું બીજું છૂટું પડશે તે હાઇડ્રોજન. અહીંયા આપણે વાત કરવાની છે ઉદ્દીપકની. અહીંયા ઉદ્દીપક હશે સૂર્યપ્રકાશની હાજરીમાં આ પ્રક્રિયા કરવાની છે, એટલા માટે સૂર્યપ્રકાશની હાજરી. એટલે કે ક્લોરોફિલની હાજરી. આ પ્રક્રિયા ક્લોરોફિલની હાજરીમાં થઈ, એટલા માટે અહીંયા આપણે ઉદ્દીપક એટલે કે અહીંયા આ તીરની નિશાની ઉપર આપણે લખેલું ક્લોરોફિલ, સૂર્યપ્રકાશની હાજરી. અહીંયા આપણે વાત કરીએ કે અહીંયા કાર્બન ડાયોક્સાઇડ જલીય સ્વરૂપે હશે, બાકીનું બધું ગેસ સ્વરૂપે હશે. અહીંયા ઓક્સિજન પણ એ પ્રમાણે જલીય સ્વરૂપે હશે, આ હશે તે ગેસ સ્વરૂપે, આ પણ ગેસ સ્વરૂપે. આ છે ગ્લુકોઝ. આગળના આપણે લેક્ચરમાં જોયેલું ગ્લુકોઝ અને લેક્ટોઝ વિશે, બરાબર. તે બંનેનું રાસાયણિક સૂત્ર C6H12O6 હશે, બરાબર. તો અહીંયા આ સમીકરણને બેલેન્સમાં કરવું હોય તો આ સમીકરણને આપણે કરીએ કે અહીંયા 6, અહીંયા પણ 6, અહીંયા આવશે 12, અહીંયા આવશે 6. તો આ સમીકરણ આપણું બેલેન્સમાં થશે. આ સમીકરણને હીટ એન્ડ ટ્રાયલની પદ્ધતિથી કરીએ, જે આગળના આપણે અહીંયા હમણાં જોયેલું, તો એ પદ્ધતિથી સોપાન વાઇઝ કરીએ તો સોપાનને અંતે આપણને મળશે આ પ્રમાણે, બરાબર. હવે વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, કદાચ બાકી હોય તો પણ, અને શેર જરૂર કરજો. આભાર.